હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ જાનુસ કિચન. તો આજે આપણે એક નવી સબ્જીની રેસીપી ટ્રાય કરવા જઈ રહ્યા છે, જે તમે ક્યારે પણ નહીં ખાધું હોય. તો એ છે રતાળાનું શાક. રતાળું ના ભાવતું હોય તે પણ માંગી માંગીને ખાશે એવું ચટાકેદાર રતાળાનું શાક. તો રતાળાનું શાક બનાવવા માટે મેં અહીં રતાળુને છોલીને તેના નાના પીસીસ કરી લીધા છે. પછી તેને પાણીથી વોશ કરીને ક્લીન કરી લેવાના છે. અહીં મેં 1 કિલો જેટલું રતાળું લીધું છે. હવે ગેસ ઓન કરીને તેના ઉપર એક પેન મૂકીએ. તેમાં 4થી 5 ગ્લાસ જેટલું પાણી એડ કરીને તેને ઢાંકણું ઢાંકીને બોઇલ કરી લો. પછી તેમાં આપણે કટ કરેલા રતાળાના ટુકડા સ્ટીમ કરી લેવાના છે. આ પ્રોસેસ કરવાથી રતાળાનું શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને તે કાચું પણ લાગતું નથી. તો પાણી બોઇલ થઈ જાય પછી તેની અંદર રતાળાના પીસીસને એડ કરીશું. તેને બરાબર રીતે હલાવીને ઢાંકણું ઢાંકીને 5 મિનિટ માટે કૂક થવા દઈશું. અહીં આપણે ગેસની ફ્લેમ લો રાખવાની છે. 5 મિનિટ પછી ગેસને બંધ કરી દઈશું. ઢાંકણું ખોલીને રતાળાને કાણાવાળા ચમચાની મદદથી પાણીમાંથી આ રીતે કાઢી લઈશું. અહીં આપણે બધા જ રતાળાના ટુકડાને આ રીતે કાઢી લેવાના છે અને પાણીને આ રીતે જુદું કરી દેવાનું છે. આ પાણીને આપણે ફેંકી દેવાનું નથી, તેનો આપણે શાક બનાવવા માટે ઉપયોગ કરીશું. આ પાણીને શાકમાં ઉમેરવાથી આપણું શાકનો ટેસ્ટ એકદમ ઓસમ આવશે. હવે આગળની રેસીપી જોતા પહેલાં ચેનલ પર નવા હોવ તો પ્લીઝ જાનુસ કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ બેલ આઇકનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં. ઓકે, હવે એક પેનમાં અડધો કપ જેટલું ઓઇલ લઈશું. અહીં તમે કોઈ પણ ઓઇલનો ઉપયોગ કરી શકો છો. મેં અહીં સિંગ તેલ લીધું છે. સિંગ તેલમાં શાક બનાવવાથી તે ખાવામાં ખૂબ જ ઓથેન્ટિક લાગે છે. ઓઇલ ગરમ થાય એટલે તેમાં 1 નાની ચમચી જેટલી હિંગ એડ કરીશું અને તેને હલાવી લઈશું. પછી તેમાં 1 મોટી ચમચી જેટલું આદુ લસણ, 2 મોટી ચમચી જેટલું લાલ મરચું, 1 નાની ચમચી હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને બધાને સારી રીતે મિક્સ કરી લઈશું. મેં અહીં 3 નાની ચમચી જેટલું મીઠું નાખ્યું છે. હવે તેમાં આપણે બોઇલ કરેલા રતાળાના ટુકડાને એડ કરીને બધાને સારી રીતે મિક્સ કરી લઈશું, જેથી કરીને બધા રતાળાના ટુકડા પર મસાલો બરાબર રીતે કોટ થઈ જાય. પછી તેને ઢાંકણું ઢાંકીને 5 મિનિટ માટે મીડિયમ ફ્લેમ રાખીને કૂક થવા દઈશું. 5 મિનિટ પછી ઢાંકણું ખોલીને તેને બરાબર રીતે ફરીથી મિક્સ કરી લઈશું, જેથી ઉપરના જે રતાળાના પીસ કાચા રહી ગયા હોય તે નીચે જઈને વ્યવસ્થિત રીતે કૂક થઈ શકે. આ પ્રોસેસને આપણે 2 થી 3 વાર રિપીટ કરવાની છે. હવે તેમાં 2 મોટી ચમચી જેટલું ધાણા જીરું એડ કરીને બરાબર રીતે મિક્સ કરી લઈશું. ઢાંકણું ઢાંકવાની જરૂર નથી અને તે શાકને એમ જ કૂક થવા દેવાનું છે. અહીં આપણે એક રતાળાનો પીસ કાઢીને ચપ્પુથી ચેક કરીએ કે તે કૂક થયું છે કે નહીં. આ રીતે ચપ્પુથી ચેક કરતાં તે આસાનીથી તૂટી જાય છે, તેનો મતલબ છે કે તે સારી રીતે કૂક થઈ ગયું છે. ફ્રેન્ડ્સ, આપણે જે પાણી રાખ્યું હતું તે પાણીને આની અંદર એડ કરી દઈશું. પાણી નાખ્યા પછી તેને હાઈ ફ્લેમ ઉપર 5 મિનિટ માટે કૂક થવા દઈશું. ફાઇનલી આપણી સબ્જી બનીને રેડી થઈ ગઈ છે. તેમાં કોથમીર અને લીલું લસણ નાખીને સારી રીતે ફરીથી મિક્સ કરી લઈશું. તો તૈયાર છે આપની ચટાકેદાર ટેસ્ટી એવી રતાળાની સબ્જી. આ સબ્જીને તમે લંચ કે ડિનરમાં સર્વ કરી શકો છો. આ સબ્જી એકદમ ઓથેન્ટિક રીતે બનાવી છે, જે તમને અને તમારા ફેમિલી મેમ્બર્સને જરૂરથી ભાવશે. આ રેસીપી ટ્રાય કરીને કમેન્ટ કરજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી. ફ્રેન્ડ્સ, તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. તો આપણે મળીએ જાનુસ કિચનના નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને મારા જય ગણેશ.